તો વેલા સુધી બાળપી નાખે બટેટા જો પાણીપુરી થઈ ગઈ તૈયાર. તો આપણે આજે પાણીપુરી તરવાની છે કાલે. તેલ નાખી દે, પાણી તેલ થઈ જાય એટલે પછી તરવાનું ચાલુ કરું. પાણીપુરી તરી નાખી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? હું આશા કરું છું કે બધા મજામાં છે. આજે આપણે બનાવીએ પાણીપુરી. તો પાણીપુરી કેટલી બનાવીએ તે બધું વિડીયોમાં બતાવીશ. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. વિડીયો પસંદ આવે લાઈક શેર, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી. ઘણા લોકો એવા હોય છે કે વિડીયો તો જોઈ છે પૂરો, પણ અમારા ચેનલને લાઈક કરતા નથી, કે શેર કરતા નથી, કે સબસ્ક્રાઈબર નથી કરતા. તો પ્લીઝ બધા મિત્રોને કેમ છું કે મારા વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબર લાઈક કરતા જજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જો ઝારો ક્યાં છે? ઝારો તો અહીંયા મૂક્યો. હા, તેલ ગરમ થાય પછી તમે તરવા બેસી જાવ. આજ કેટલી ખાઈ તું? આજ તમારે ખાવાનું છે પાણીપુરી. હમણાં તમે કોઈ દી ભારી. હા, તો તેલ તો બધું થઈ ગયું તૈયાર. થોડુંક ગરમ થાય એટલે આપણે તરવાનું ચાલુ કરીએ. હાલો મિત્રો, તો જય માતાજી બધાને. તો જો અત્યારે મેં પાણીપુરી બનાવવાનું ચાલુ કરી દીધું. બટેટા ફોલી નાખી. બટેટા ફોલી કાઢું, પછી પાણીપુરી તરી અને પાણી બનાવીને પછી લઈ ચમચમાટી ચમચમાટી સિયા અહીં અંજી રાખ પાડતો નહીં બટેટા. હાર્દિક તો આખો હોય જા. તો આ જીયુભાઈ બટેટા ફોલવાનું ચાલુ કરી દીધું. સિયા હજી મેં એક બટેટો હજી ચાલુ કર્યું. તો જીયુ તમે કેટલી પાણીપુરી ખાવ? બે ખાઈ. તો હાર્દિક તો કેટલી પાણીપુરી ખાય? બે. એ તો હાર્દિક તો બે જ ખાય પાણીપુરી. અને બે તો હવે હું છે ને પાણી બનાવ કાઢું. કેમ લાગે? તો તમે પાણીપુરી તરી કાઢો. તો તૈયારી ચાલુ કરી દે તારી. હું મારું કરું. તો જીયુ બટેટા ફોલી કાઢે. બધા નોખનું કાપ દઈ દે ને તો ભાઈ પૂરું થઈ જાય. તો પછી તેલ થઈ ગયું લાગે. હા, તેલ હાર્દિક ભાઈ તમે ના જાવ માં ઘડીકમાં ભાઈ. આગળ આગળ જોવાય. તેલ નહીં કેવું લાગતું હજી પેલા. આ તો ધૂળ ધૂળ છે આખો. જતો લાગે નહીં સી ધોવાઈ ગયો. હા, એ થોડું હોય થોડું ઘડીકમાં હુકાય. મારા લુગડા પડી જ છે. રાખો તાપે. બટેટા ફોલવા મળે તો પાણીપુરી ખાવી તો હું તો મારે કામ છે. હું તો કોણ તો મને આજે એમ થયું કે આજે હાર્દિક ને જીવને પાણીપુરી ખાવીશ. તો મેં કીધું લાઈ બનાવી કાઢું. પછી પાછી ઓરી ઉપર માથા પીરાવેશ ધગે. તો હવે હાર્દિક ને તો ધગેશ. તો હવે તું કેમ ફોલી? આ જીવ જો ફોલવા મળ્યો. હું તો સાક્ષી લીધી મેં તો ભાઈ જીવને પણ પાણીપુરી ખાવાનો બહુ શોખ છે. તે બટેટા ફોલવા મળ્યો ને જીવ છે ને કાંઈ કામ કરે એમ નથી. હા, તડતડ બોલ લે અમીર. રહેવા દે, તરવા દે. તો જો મારીને પાણીપુરી તરીશ તો શું કરીએ? પણ હજી ઓલી ઊંધી કરો એટલે ખવાય એવી થઈ જાય. હાર્દિક ભાઈ ખાય દબાવો તો ફૂલે હજી. હા, જો દબાવવાથી પાણીપુરી ફૂલે, એમને ન ફૂલે. ભાઈ તો ખાય ઘા બટેટા ફોલવા માંડ્યા. ઘણા ફોલે કે હે હાર્દિક? તું તો ફોલવા માંડ ને થકતું હોય તો પાણીપુરી બનાવી. પાણી બનાવી ગયું એમ ને? પાણી ગને આવી રીતનું બનાવ્યું છે. કાંઈ મસાલા બરાબર નહોતો તો પછી મેં જો આવી રીતે પાણી બનાવી દીધું મારી રીતે. હાલ છે ને હાલે તે ને પાણીપુરી. આવું પાણીપુરી તો આપણે આ આડી પાણીપુરી ચેલેન્જ કરવાનું છે. બાબા શું શાક તો જવાનું એમ તો સાવારું કર્યું. સાવારો શાક તો જઈને બનાવતો જાય. આ એવું જ હોય વસ્તુ. આમાં મીઠું ઘટે એટલે તો ઉચવા રાખ. હું તો ઉતાર રાખું. હવે એટલું લીધા. જો પાણીપુરી બધી તરાઈ ગઈ. તૈયાર પાણીપુરી લઈને બહુ ખાવાની મજા આવે. કઈ બધી તરાણી ભાઈ તમે શાખો તો હાથમાં ઓલું પગમાં ઓલું અસર કેવો હતો? બહુ સારું આવે. તો કોઈ ખાધું નહીં? ખાધું નિમક ન ખાઈ હસન નાખવાનું બને નિમક નાખી. તો પછી ઠોકાઈ આવવાની. અત્યારે તો કાંઈ નહીં ઠોકાય.